हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवासाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तृतीय मुंडक पाना नंबर 78 मंत्र द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्व जायते समानं वृक्षं परिषस्व जाते तयोरन्यः पिप्पलं स्वादमत्ति त्वयोरन्यः पिप्पलं स्वादमत्ति अनश्ननन्यो अभिचाकशीति अनश्ननन्यो अभिचाकशीति द्वा द्वौ सुपर्णा सुपर्णौ शोभनपतनौ सुपर्णौ पक्षि सामान्या द्वा सुपर्णौ सयुजा सयुजौ समानाख्यानौ सहैव सर्वदा युक्तौ सखाया सखायौ समानाख्यानौ समान अभिव्यक्ति कारणौ
एवं भूतौ सन्तौ समानम् अविशेषम् उपलब्धि अधिष्ठानतया एकं वृक्षम् वृक्षम् इव उच्छेदन सामान्यात् शरीरं वृक्षम् परिशस्वजाते परिष्वक्तवन्तौ सुपर्णौ इव एकं वृक्षम् फल उपभोगार्थम। શંકરાચાર્યજીએ ભાષ્યમાં સમજાવ્યું એ પ્રમાણે પરમાર્થ વસ્તુ અવધારણાર્થમ, આ પરમાર્થ વસ્તુ શું છે એટલે આપણે દર્શાવે દ્વૌ સુપર્ણૌ, જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ ત્યારથી આ વેદની રચના થઈ. વેદ પછી છે એમ નહીં. સહયજ્ઞ પ્રજા સૃષ્ટૌ પુરોવાચ પ્રજાપતિ, ત્રીજા અધ્યાયમાં શું આવે? જબ આ સૃષ્ટિની રચના ભગવાને કરી, બ્રહ્માજીએ રચના કરી, પણ એ રચનાની સાથે સાથે શાની ઉત્પત્તિ કરી? યજ્ઞની ઉત્પત્તિ કરી. સહયજ્ઞ પ્રજા સૃષ્ટૌ, યજ્ઞ સહિત, અને યજ્ઞ એટલે કે આ વેદ. તો સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ આ વેદ છે. ભલે પછી ઇતિહાસકારોને બધા બોલતા રહે ઋગ્વેદ 5000 વર્ષ છે, જ્યારથી સૃષ્ટિ છે ત્યારથી જ વેદ છે. એનો અર્થ શું થયો? વેદ છે તો પછી સંસ્કૃત ભાષા પણ છે જ. વેદ સંસ્કૃત ભાષામાં છે તો જ્યારથી વેદ છે ત્યારથી જ શું થવાનું? સંસ્કૃત ભાષા પણ ખરી જ. પણ એ સંસ્કૃત ભાષા જે છે એને સમજવું હોય તો કોઈ પણ ભાષાને સમજવા માટે વ્યાકરણની જરૂર પડે. તો વૈદિક વ્યાકરણ છે ને જુદા પ્રકારથી છે. આપણે અત્યારે જે સંસ્કૃત ભણીએ, પેલું ભાંડારકાર ભાગ 1 ને ભાગ 2, સામાન્ય રીતે એ જ ચાલે. એ બહુ સરળ છે. જો પેલી વિભક્તિ નામ બતાવે, ક્રિયાપદ બતાવે, વિશેષણ બતાવે, સામાન્ય વસ્તુ. પણ વ્યાકરણના પણ નિયમો હોવાના. એટલે વર્ષો પહેલા પાણીની મુનિએ પેલી વ્યાકરણ, જો પાણીની મુનિએ વ્યાકરણ બનાવ્યું નથી. સંસ્કૃત તો છે જ, ભાષા તો છે જ, પણ એ વેદમાં જે ભાષા જે છે એને સમજવા માટે એના નિયમો કયા કયા છે એને માટે એમણે શું કરી? એક અષ્ટાધ્યાયી એટલે કે 4000 સૂત્રોનું એમણે એક રચના કરી. તો વ્યાકરણ એમણે સંસ્કૃતની રચના નથી કરી, પણ સંસ્કૃત સમજવા માટે પેલું વ્યાકરણ આપણને દર્શાવે. અને એમની જે પદ્ધતિ છે વ્યાકરણની, એમની જે પદ્ધતિ છે એક છે પાણીની મુનિની. અને પાણીની મુનિ સ્વયં પોતે જ પોતાના જયારે સૂત્રો લખે છે, નિયમો જયારે એ દર્શાવે છે વ્યાકરણના, તો એ નિયમોમાં ક્યારેક ક્યારેક એવું કે શાકલસ્ય છે. એનો શું થયો? એ પોતે જ એક વ્યાકરણજ્ઞ હતા એમ નહીં. વ્યાકરણના પંડિત પાણીની પોતે એક જ હતા એમ નહીં. એ પોતે જ પોતાની આગળની પેઢીના કે અન્ય બીજા ઘણા બધા વ્યાકરણ શાસ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. ભારદ્વાજસ્ય છે. એટલે કે મારા આ પાણીનું જેને સ્ટ્રક્ચર કહેવાય અંગ્રેજીમાં, જ્યાં સમજો એક વ્યાકરણનું આપણે શું કર્યું? એક માળખું આપણને આપ્યું જેથી આપણે સંસ્કૃત ભાષા સમજી શકીએ. પણ પાણીની મુનિએ જે આપણને એક માળખું આપ્યું અને એ પોતે બીજા વ્યાકરણ શાસ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે, એનો શું થયો? બીજા પણ વ્યાકરણના માળખાઓ હોવા જોઈએ. એટલા માટે હનુમાનજીનું એક નામ છે નવ વ્યાકરણજ્ઞ. હનુમાનજીનું એક નામ શું છે? નવ વ્યાકરણજ્ઞ. એનો શું થયો?
હનુમાનજી આ 9 પ્રકારના વ્યાકરણની માળખા જાણતા હતા. આ વ્યાકરણના જે માળખાઓ છે, આપણને એક આ માળખું મેળવતા મુશ્કેલ પડે જાય. આપણું માળખું આખું ઢીલું પડી જાય. મગજનું માળખું શું થઈ જાય? હનુમાનજી સેવક જ હતા એમ નહીં, જ્ઞાની હતા. એટલે આ નામ પરથી આપણને ખબર પડે કે તે વખતે પણ શું છે, 9 પ્રકારના વ્યાકરણના માળખાઓ હતા. પણ આ બધા લુપ્ત થઈ ગયા. એક જ માળખું આ પાણીનીનું આપણી પાસે રહી ગયું છે, આ સમજ. અને એ વ્યાકરણનું જે માળખું છે એમાં જે પેલો શબ્દની રચના કરવામાં આવે એને જ આપણે અંતિમ નિયમ માનીએ છીએ અત્યારે. સમજો બરાબર? એટલે આપણે જે નિયમો વ્યાકરણના અત્યારે જાણીએ છીએ અને એના પ્રમાણે આપણે શું કહીએ? રામઃ રામૌ રામાઃ, રામમ રામૌ રામા. એટલે આપણા વ્યાકરણના માળખા પ્રમાણે રામઃ એક વિભક્તિ થઈ, પહેલી વિભક્તિ એક વચન થયું. પછી 2 હોય, આ સંસ્કૃતિ વિશેષતા, એક વચન છે, દ્વિવચન છે અને બહુવચન છે. તો એક વચન હોય ત્યારે કઈ રામઃ પહેલી વિભક્તિ, રામૌ શું થયું? પહેલી વિભક્તિ, દ્વિવચન 2. તો એ જ રીતે રામૌ આ આપણા માટે જાણીતી વસ્તુ છે, આપણે એ માળખાને જાણીએ છીએ. પણ વેદ મેં આગળ કહ્યું એમ વેદની રચના તો પહેલેથી જ છે. અને એ વેદમાં જે મંત્રો છે, જો વેદના શ્લોક નહીં કહેવાય, વેદના મંત્રો કહેવામાં આવે. મનુષ્ય બુદ્ધિથી જે બનાવવામાં આવે એને શ્લોક કહેવામાં આવે. એટલે મહાભારતના શ્લોક કહેવાય, રામાયણના શ્લોક કહેવાય, ગીતાના શ્લોક કહેવાય. પણ વેદના શું કહેવામાં આવે? મંત્ર કહેવાય. બીજું, વેદ એ ઈશ્વરની વાણી છે. વેદ શું છે? ઈશ્વરની વાણી છે. અને જો ઈશ્વરની વાણી હોય, ઈશ્વરે આ વેદની ઉત્પત્તિ કરી હોય, તો પછી એ વેદ પ્રત્યે આપણે કોઈ પ્રશ્ન ઉઠાવી શકીએ નહીં, કોઈ સંશય કરી શકીએ નહીં. આ સમજો. આપણે જોઈ ગયા ઈશ્વર કોને કહેવાય. આગળ બધી ચર્ચા થઈ ગઈ. આ જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર છે. આ એક એની વ્યાખ્યા. બનાવનાર પણ ઈશ્વર છે અને જેમાંથી આ જગત બન્યું એ પણ શું છે? ઈશ્વર જ છે. જો બનાવનાર ઈશ્વર છે તો ઘડા બનાવવા માટે ઘડા બનાવવાનું જ્ઞાન અને કુશળતા બંને જોઈએ. જો આપણે જોઈ જ ગયા છે. તો કુંભાર કોને કહેવામાં આવે? તમને ને મને કુંભાર એવું આપણે કહી શકીએ? કહી શકીએ આપણે કુંભાર પોતાને? કેમ? કે ઘડા બનાવવાનું જ્ઞાન અને કુશળતા આપણી પાસે છે જ નહીં. પણ કુંભાર કોને કહેવામાં આવે? જેને ઘડા બનાવવાનું જ્ઞાન છે અને ઘડા બનાવવાની કુશળતા છે. અને એટલે સંસ્કૃતમાં શું કહેવામાં આવે? ઘટસ્ય કર્તા ઘટજ્ઞ. ઘડો બનાવનાર છે અને શું કહેવામાં આવે? ઘટજ્ઞ. તો સર્વસ્ય કર્તા શું છે? સર્વજ્ઞ. આટલું સંસ્કૃત તો આવડે આપણે. સર્વસ્ય કર્તા સર્વજ્ઞ. ઈશ્વર કોણ છે? સર્વજ્ઞ. અને બધી કુશળતા છે એટલે સર્વશક્તિ. જો હું એટલા માટે કહું છું લંબાણથી કે કેટલાક પરંપરાથી ભણ્યા વગર જ જાત જાતના લેખ છાપામાં છાપતા રહે છે. આ સમજો. જો ઈશ્વર સર્વજ્ઞ છે, આ સમજો બરાબર, તો સર્વજ્ઞ જે હોય એમાં ક્યારેય દોષ હોઈ શકે? ખામી હોઈ શકે? અને સર્વજ્ઞ જે બનાવે એમાં દોષ હોઈ શકે? આપણને બધા દોષ જ દેખાય છે. આ ભગવાન આવું કેમ બનાવ્યું? સર્વજ્ઞ એને જ કહેવાય કે ક્યાંય દોષ કે ખામી હોઈ શકે નહીં. અને એ સર્વજ્ઞ ઈશ્વરની વાણી જો વેદ છે તો વેદમાં પણ શું હોવાનું? દોષ હોઈ શકે? ખામી હોઈ શકે નહીં.
એટલે વેદને કોઈ પ્રકારને એટલા માટે વેદ પ્રમાણ કહેવાય. જો આ બધી ચર્ચા થઈ ગઈ, એમાં કોઈ દોષ નથી. એટલે દ્વા સુપર્ણા સયુજા સખાયા આ 4 શબ્દ છે. જો આ વિચાર, દ્વા સુપર્ણા સયુજા આ વેદના મંત્રો છે, પણ એ વેદના મંત્ર પ્રમાણે બરાબર છે. પણ આપણે જે વ્યાકરણનું માળખું જાણીએ છીએ એના પ્રમાણે પેલો દ્વા એમ શબ્દ આપણને ન આવે. દ્વૌ રામ રામૌ, એટલે દ્વા શબ્દ નહીં બની શકે. આપણી સમજ પ્રમાણે કયો શબ્દ આવે? દ્વૌ. સુપર્ણા નહીં, સુપર્ણૌ. સયુજા નહીં, સયુજૌ. એટલે એવું નહીં કહેવાનું. આપણે ભાષ્યમાં વાંચીશું દ્વા દ્વૌ, શંકરાચાર્ય શું કીધું? દ્વા દ્વૌ. એટલે આ ખોટું છે એમ નહીં. પાણીની મુનિ પણ ઘણી જગ્યાએ જયારે સૂત્રો લખ્યા ને તો એમણે નિયમ તો બનાવી દીધો, પણ એમણે જોયું કે મંત્રમાં અને વેદમાં કેટલાક શબ્દ જોવા મળે છે જે એમના નિયમના માળખાને અનુરૂપ નથી. પણ પેલો વેદમાં શબ્દ છે એટલે એ તો કહી શકે નહીં કે આ ખોટું છે. એટલે વેદને માટે એક બીજો શબ્દ છે છંદ. એટલે એ પેલું એટલે સૂત્રમાં લખે છાંદસમ. છાંદસમ એનો અર્થ શું થયો? મારા માળખા પ્રમાણે નથી, પણ વેદમાં આ શબ્દ છે. ખોટો છે એમ નહીં, વેદમાં આ શબ્દ છે. મારા માળખા પ્રમાણે, મારા વ્યાકરણના માળખા પ્રમાણે આ શબ્દ બને એમ નથી. એ જ રીતે દ્વા દ્વૌ, શંકરાચાર્યજી કહે છે આપણે જે સંસ્કૃત જાણીએ છીએ એ પ્રમાણે શું થાય? દ્વૌ. એટલું જ નહીં, દ્વા દ્વૌ સુપર્ણા સુપર્ણૌ. જો 2 છે, દ્વૌ એટલે 2, અને 2 કેવા છે? સુપર્ણૌ શોભન પતનૌ. પક્ષી કોને કહેવામાં આવે? જેની 2 પાંખ હોય. ધની, ધની કોને કહેવાય? ધનમ અસ્ય અસ્તિ ઇતિ ધની, જેની પાસે પુષ્કળ ધન છે એને શું કહેવાય? ધની. ધની. અચ્છા, આપણે ધનીબેન નામે આપણે રાખીએ ત્યાં સમજ. ગામડામાં જઈને તો ધનીબેન નામ જોવા મળે. ધનવાન એને બદલે બીજો શબ્દ કયો છે? ધની. એ જ રીતે પક્ષી. પક્ષો અસ્ય અસ્તિ ઇતિ પક્ષી, જેની પાસે 2 પાંખો છે એને શું કહેવાય? પક્ષી. શશી, આ બધા શબ્દ જ છે. શશી કોને કહેવામાં આવે? ચંદ્રને શું કહેવાય? શશી. કેમ? પૂનમનો ચાંદ જોઈએ ને તો પેલું આમ કાન ઊંચા રાખીને બેઠેલું સસલું દેખાય આપણને, એટલે શશાંક એવું પણ કહેવામાં આવે. જાણે કે પેલું સસલું, શશ એટલે સસલું. એટલે પેલો ધની આ કહીએ ને ઈ લગાવીએ આપણે, ધની ખરેખર શબ્દ હોય પણ એને શું બની જાય? ધની. એમ પક્ષી, તો પક્ષને બદલે અહીંયા કયો શબ્દ વાપર્યો? પર્ણ. સુપર્ણૌ. 2 પાંખ છે, પણ એ પાંખ કેવી છે? સુપર્ણૌ શોભન પત. બહુ સુંદર પાંખ છે. આજે આ ખેતરોમાં તમે જાઓ ને તો આપણને કલકલિયો કહીએ. મને લાગે કિંગફિશર ને આપણે શું કહીએ? કલકલ જ કહે. બહુ સુંદર ભૂરા રંગનું આમ બેઠું હોય ને તો આપણને બહુ ખ્યાલ ના આવે, પણ જયારે પાંખ ફેલાવે ને ત્યારે તમે એની જે પાંખ જો તો ભૂરા રંગની શું છે? બહુ જ સુંદર ભૂરા રંગની પાંખ. પણ જરાક ઉપર જોવું પડે, આપણે નીચે જોવામાંથી જ ઊંચા નહીં. એમ આમ શ્રુતિમાં તો આપણને કે છે એટલે 2 પક્ષીઓ છે અને બંનેની પાંખ બહુ સુંદર છે. સુપર્ણૌ શોભન પત્તનૌ. પક્ષી સામાન્ય દ્વા સુપર્ણૌ. અથવા તો એ બંને જે છે એ બંનેમાં પક્ષી જેવી એક લક્ષણ છે અને એટલા માટે પક્ષી સામાન્ય હોવાથી એમને શું કહેવામાં આવ્યું? સુપર્ણૌ. સયુજા, વેદના મંત્રનો શબ્દ કયો છે? સયુજા. આપણી સમજ પ્રમાણે કયો છે? સયુજૌ. સયુજૌ એટલે કે યુજ એટલે જોડાવું. શંકરાચાર્યજી કહે છે
સહ એવ સર્વદા યુક્તૌ, બંને હંમેશા સાથે જ હોય છે. જો હું એટલે વારંવાર કહું, આ જગત બદલાતું રહે છે, અશાશ્વત છે. તમે આવ્યા ને એ પહેલા તમારી સાથે ભગવાન હતા, અત્યારે તમારી સાથે ભગવાન છે, અને પછી ભગવાન રહેવાના છે. જે નિત્ય તમારી સાથે રહે છે ને એની તમે શું કરી રહ્યા છો? અવગણના કરી રહ્યા છો. સયુજ હંમેશા, સહ એવ સદા યુક્તો, સદા સાથે જ છે. જીવ અને ઈશ્વર ક્યારેય અલગ થતા જ નથી, સાથે જ છે. સહયુક્તો, એટલું જ નહીં, સખાયા સખાયૌ, અને બંને કેવા છે? સખા છે. ગીતામાં ભગવાન અર્જુનને શું કહે છે? આ ગુહ્ય જ્ઞાન અર્જુન મેં તને આપ્યું શાના માટે? સખા ચૈતી. અર્જુન તું મારો કોણ છે? સખા છે. અર્જુન જ નહીં, આપણે બધા ભગવાનના સખા જ છે. જો આ મંત્ર એ જ કે છે. કેમ? સખાયો સમાનાખ્યાનો. સખા એને કહેવાય કે બે ના નામ સાથે ચાલે. અર્જુન એમ કહીએ એટલે કોણ આવી જાય? એટલે કૃષ્ણ આવી જાય. બે ભેગા જ હોય, બંનેના નામ સાથે સાથે જ ચાલતા હોય. આખ્યાન એટલે નામ, બંનેનું નામ સાથે જ લેવાતું હોય એવા આ બે છે. સખાન્ય, સમાનાખ્યાનો, સમાન અભિવ્યક્તિ કારણો. અને બંનેની જે અભિવ્યક્તિ થઈ રહી છે એ અભિવ્યક્તિનું કારણ પણ એક જ છે. કેમ? તમે જીવ તરીકે ભલે અહીંયા તમે પોતાને માનતા હોય, ભલે તમે પોતાને સંસારી માનતા હોય, પણ તમારી જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિ કોને કારણે થાય? જો વારંવાર આપણે કરીએ, તમે છો અને તમે છો એ તમને ખબર છે કોને કારણે? મારી બાજુમાં ઉભા ને એને કારણે. એટલે વારંવાર આ ચર્ચા કરું કે આટલું તો મગજમાં ગોઠવાઈ જવું. તમે છો અને તમે ચૈતન્ય છો. તમારી જે અભિવ્યક્તિ છે ખરેખર કઈ અભિવ્યક્તિ છે? ચૈતન્ય છે. ભલે ક્યારેક ગુસ્સામાં આવીને કોઈને કહી દે થાંભલા જેવો છે, આમ કહીએ ખરા કોક, પણ તમારી અભિવ્યક્તિ કઈ છે? ચૈતન્ય સ્વરૂપે તમારી અભિવ્યક્તિ. ને ઈશ્વરની અભિવ્યક્તિ પણ કઈ દ્રષ્ટિએ છે? ચૈતન્ય. સમાન અભિવ્યક્ત, બંનેની અભિવ્યક્તિ કઈ રીતે થાય છે? ચૈતન્ય સ્વરૂપે. અને એટલે કે છે સમાન અભિવ્યક્ત કારણ. અભિવ્યક્તિનું જે કારણ જે છે એ કેવું છે? ચૈતન્ય સ્વરૂપે જ છે બંને જણા. એનો શું થયો? જીવ અને ઈશ્વર બે છે, ચૈતન્ય બે છે. એક જીવ ચૈતન્ય, બીજું ઈશ્વર ચૈતન્ય. ચાલે ને? તમે છો એ પુરવાર કરવું પડે નહીં. મારી આખી વાર્તા પાછી સવારના પોરમાં કરવાની નહીં. તમે છો એ પુરવાર નહીં કરવું પડે, પણ તમે મગનભાઈ શંકરભાઈ દેસાઈ છો એ શું કરવું પડે? પુરવાર કરવું પડે. તમે ચૈતન્ય છો, પુરવાર કરવું પડે. એટલે શું કહેવાય? સ્વતઃ સિદ્ધ. એટલું જ નહીં, સ્વપ્રકાશ. જોઈ ગયા આપણે અહીંયા? તમે એવો ભાન તમ અનુભાતિ સર્વમ. આ ચૈતન્ય આત્મા તમે છો, તમે પહેલા છો, પછી આ બધું જ છે. જેમ સૂર્યના પ્રકાશથી આ સંપૂર્ણ સૃષ્ટિ પ્રકાશિત થઈ રહી છે, એમ તમે ચૈતન્ય આત્મા છો, જેને કારણે આ સંપૂર્ણ જગત દેખાઈ રહ્યું છે. તમે એવો ભાંતમ અનુભાતિ સર્વમ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બંને ચૈતન્ય સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યા છે. સમાન અભિવ્યક્તો એવમ ભૂતો સંતો સમાનમ. આ પ્રકારથી એ બંને કેવા છે? સમાન છે. અવિશેષમ ઉપલબ્ધિ અધિષ્ઠાનતયા. આમ ખરેખર તો આપણે ભલે બે કહેતા હોઈએ, પણ બંને જણા કેવા છે? એકમ. બંને એક જ છે.
બંને જણા શું કર્યા છે? એકમ વૃક્ષમ. અને એ બંને જણા ક્યાં બેઠા છે? પેલા એક વૃક્ષ પર બેઠા છે. આ શ્રુતિ, આ વેદાંતની શ્રુતિ માતાની વિશેષતા છે. તમે જ્યાં છો ને ત્યાંથી એ શરૂ કરે. આપણે માનીએ છીએ હું જીવ છું અને ઈશ્વર છે, હું અલ્પ છું એ મહાન છે, હું કેવો છું? અલ્પજ્ઞ છું એ સર્વજ્ઞ છે, હું અલ્પ શક્તિ છું એ સર્વશક્તિ છે. એટલે આપણે જ પેલું બે માનીને ચાલીએ છીએ. એટલે શ્રુતિ માતા શું કે છે? દ્વૌ સુપર્ણૌ સયુજૌ સખાયા. પણ ખરેખર એ બે નથી, ખરેખર શું છે? એક જ છે. પણ અત્યારે શું છે? પેલા બે દેખાઈ રહ્યા છે. આ જો છે ને દેખાઈ રહ્યા છે, આખું વેદાંત છે. સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? એટલે જ આ શાળામાં આપણે બધું ઊંધું જ શીખવેલું. એટલે સ્વામીજી હંમેશા કે બધું પેલા શાળામાં ઊંધું શીખીને આવ્યા હોય, વેદાંત ભણવા આવે ને ત્યારે પેલું બધું ઊંધું શીખેલું હોય, પેલા શું કરવું પડે? બધા શીખવવામાં શું શીખીને આવ્યા? પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે, સૂર્ય ઉગે છે. પશ્ચિમ દિશામાં સૂર્ય આથમે છે, આથમે છે. સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? દેખાય છે એનો અર્થ શું થયો? ખરેખર સૂર્યોદય થતો નથી. આકાશ ભૂરું છે કે આકાશ ભૂરું દેખાય છે? આકાશ ભૂરું હોય ને તો ભગવાને પેલો કોન્ટ્રાક્ટ કરવો પડે. એશિયન પેઇન્ટ્સ વાળાને શું કરવું પડે? પેલો રંગવા માટેનો કોન્ટ્રાક્ટ આપવો પડે. આકાશ ભૂરું નથી, આકાશ ભૂરું દેખાય છે. એ જ રીતે જાણે કે પેલા બે દેખાઈ રહ્યા છે. જો સમજો, બે છે એમ શ્રુતિ માતા નથી કહેતી. કેમ? કારણ કે બંનેની અભિવ્યક્તિ છે કઈ છે? સમાન અભિવ્યક્ત. કેમ? અવિશેષમ ઉપલબ્ધિ અધિષ્ઠાન. આ બંનેની જે ઉપલબ્ધિ છે એ ઉપલબ્ધિ તો કઈ છે? ચૈતન્ય સ્વરૂપે જ ઉપલબ્ધિ થઈ રહી છે. અને એટલું જ નહીં, અધિષ્ઠાનતયા. સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન પણ કોણ છે? ચૈતન્ય જ છે. આ જીવ ચૈતન્ય સ્વરૂપે દેખાય છે એમ નહીં, સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન પણ એ ચૈતન્ય સ્વરૂપ જ છે. અને કેવું છે? અવિશેષમ. ખરેખર એ બેની કોઈ વિશેષતા જોવા જઈએ, ચૈતન્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ કેવું છે? અવિશેષમ નિર્વિશેષમ. કોઈ વિશેષતા નથી. અને એટલે શંકરાચાર્યજી કે છે સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. બંને જણા પેલા એક જ વૃક્ષ પર રહે છે. સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. વૃક્ષમ ઇવ. તો કે આ સંસાર વૃક્ષ કેમ કીધું? જે વૃક્ષની વિશેષતા છે. ગમે એટલું તમે એનું થડ કાપો, 2 મહિનામાં પાછું શું થઈ જાય? તમે ભલે એક થડ કાપેલું હોય, પણ જેમાંથી જે ફૂટ નીકળે એને ફૂટ કહેવાય. એમાંથી જે ફૂટ નીકળે ને એ 15-25 નીકળે. એટલે વૃક્ષને જો તમારે ખરેખર નાશ કરવો હોય તો એને શું કરવું પડે? એને મૂળથી ઉખેડવું પડે. ઉચ્છેદનમ. એને શું કહેવાય? એનો ઉચ્છેદ કરવો પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઉચ્છેદન સામાન્યાત શરીરમ વૃક્ષમ. જેમ પેલું વૃક્ષનો નાશ કરવો હોય તો કાપવાથી નાશ નહીં થાય, એને ઉચ્છેદન કરવું પડે તો જ એનો નાશ થાય. એમ આ શરીર પણ કેવું છે? વૃક્ષમ શરીરમ. આ શરીર રૂપી વૃક્ષ છે. કેમ? કારણ કે આ શરીર પણ જે છે, ભલે આ એક શરીર છે, આ શરીરનો નાશ થશે પાછું શું થવાનું?
બીજું શરીર મળવાનું જ છે. જ્યાં સુધી પેલો ઉચ્છેદનમ એટલે કે અવિદ્યાની નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી આપણે શું કરતા રહેવાના? પુનરપી જનનમ પુનરપી મરણમ. જો ગઈકાલે જ જોઈ ગયા ગીતામાં, મામુપેતે પુનર્જન્મના આપનુવંતી. પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી પેલો બાપડો શું કરતો રહેવાનો? આ પુનર્જન્મના ચક્કરમાં ફરતો જ રહેવાનો. જો એટલા માટે જ સીધા સાદા શબ્દોમાં વિચારીએ ને તો અહીંયા ને અત્યારે ઈશ્વર છે પણ મને ખબર નથી. ખબર નથી ને શું કહેવામાં આવે? અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ. તમારા ને ઈશ્વરમાં, જીવ અને ઈશ્વરમાં કોઈ ભેદ નથી, પણ એ ભેદ કોને કારણે છે? અજ્ઞાને આવૃતમ. જાણે કે પેલું અજ્ઞાન રૂપી આવરણ આવી ગયું અને એને કારણે શું થઈ રહ્યું છે? હું જીવ છું, એ ઈશ્વર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ શરીર રૂપી વૃક્ષમાં પેલા જીવ અને ઈશ્વર બે રહે છે. પરિશસ્વ જાતે પરિશ્વક્તવંતો. આ બંને જણા અહીંયા જ રહે છે, સમાન છે. ઉપાધિને કારણે પેલો જીવ અને ઈશ્વર એવું કહીએ ખરા આપણે, પણ ખરેખર બંને શું કરી રહ્યા છે? આ શરીર રૂપી વૃક્ષમાં બંને આ રહ્યા છે. પરિશસ્વ જાય એટલે કે એ નિવાસ કરે છે સારી રીતે. આ નિવાસ કરી રહ્યા છે એટલે કે સારી રીતે અભિવ્યક્ત થાય. નિવાસ કરે છે એનો અર્થ શું થયો? બંનેની અભિવ્યક્તિ ક્યાં થઈ રહી છે? આ વૃક્ષ રૂપી આ શરીરમાં થઈ જ રહી છે. જો એટલે કહું છું કે જેમ દિવસના કોઈ એવું કહી શકે મને સૂર્ય દેખાતો નથી, સીધી ભાષામાં કહું તો કોઈ સૂર્ય ચૂકી જાય ખરું? સૂર્ય ચૂકવાની કોઈ શક્યતા છે? એ જ રીતે ખરેખર જો ઈશ્વરે ચૂકી જવાની વસ્તુ છે ને છતાં પણ શું થઈ રહ્યું છે? વેદાંત એ જ કે છે કે આના જેવો મોટો કોઈ વિરોધાભાસ જ નથી. જો એટલે વારંવાર તમને કહું, જે સંપ્રદાયમાં જવું ને તે જાઓ, સંપ્રદાયમાં કોઈ વાંધો નથી. ભગવાનની જેટલી ભક્તિ કરવી એટલી કરો ને, જેટલા કર્મયોગ કરવો એટલું કરો ને, જેટલા યોગાસન ને પ્રાણાયામ કરો ને કરો. પ્રશ્ન ક્યાં છે? જો એટલે જ બ્રહ્મસૂત્ર જયારે ભવિષ્યમાં ભણીશું ને, બ્રહ્મસૂત્રનું પહેલું વાક્ય જ આપણા જીવનનો વિરોધાભાસ બતાવે છે. જો ચૈતન્ય બે નહીં હોઈ શકે તો જીવ અને ઈશ્વર બે હોય જ કેવી રીતે? અને છતાં પણ આપણે શું કરતા રહીએ? ના રે હું તો ભગવાનની ભક્તિ કરું, ભગવાન મને ક્યારે દર્શન આપે? તું ભગવાન જ છે પણ શું કર? ના પણ મારે તો દર્શન કરવા છે. કર, કોઈ ના પાડવાની નહીં, મારા જેવું રાખવાનું. કોઈ પણ આવે ના પાડવાની, જે કરવું ને કરવા દેવાનું. હું માથાકૂટમાં પડવાનું કે દરેક પોતાની મરજીના રાજા. એટલે આપણે ગમે એટલું સમજાવે ને તોય પાછો પેલો શું કરવા? એ કરવાનો જોઈએ. એને ખટપટ કરવાની આદત પડી ગઈ હોય ને પછી એ શું કરે? પેલો ખટપટ કરે. પછી ખટપટમાં કઈ સમજ નહીં પડે એટલે અમારા જેવા પાછા. પણ તું કરે શરૂ શું કામ કરે? જા સમજ. પહેલે પેલો શરૂ કરે અને પછી કે માતા જેવા શું કરું? જીવની આદત જ એવી છે. નાના છોકરા જેવું જો એક વાર પેલો નાના છોકરા ચાલતા થઈ જાય ને પછી ગમે ત્યાં ભરાય અને ભરાય પછી નીકળાય નહીં એટલે શું કરે? પેલો રડે. આ જીવે બધા એવા જ છે. બાલાહા બધા કેવા છે? બાલાહા. પેલા 80 વર્ષ નો થાય ને તો એ બાળક જ છે. કેમ? એટલે હું ભગવાનની ભક્તિ કર ને, કોણ ના પાડે? કર. દરેક સંપ્રદાય છે, બધું જ છે, પણ કોઈ સંપ્રદાય તમારી બુદ્ધિમાં રહેલો વિરોધાભાસ બતાવે તમને? જો ચૈતન્ય સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ હોય, એક જ હોય, તો જીવ અને ઈશ્વર બે થાય જ કેવી રીતે? એક જ છે. અને છતાં આપણે શું કરી રહ્યા છીએ? બે માનીને આખી જિંદગી એમ જ કાઢી નાખીએ.
અને પોતાને શું મારે, ના મારા જેવો ભક્ત કોણ? જો એટલે સાતમા અધ્યાયમાં ભગવાન કહી ગયા, આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ, આ 4 પ્રકારના મારા ભક્તો છે. દુઃખમાં રામ, સુખમાં સોની. આ એક ધંધો ચાલુ કરે અને પછી મેળ પડે ને એટલે શું કરે, ચંડી હોમ કરાવીએ એટલે શું થાય, જે કઈ પાપ પુણ્ય ભેગા થયેલા કે મુશ્કેલીઓ શું કરે, પેલા માતાજી કાઢી આપે, ધંધો ચાલે. અર્થાર્થી, જિજ્ઞાસુ, જેને જાણવાની ઈચ્છા છે, પરમાત્મા તત્વને જાણવાની જેને ઈચ્છા છે એ પણ ભક્ત જ છે. જો એટલે તો જ્ઞાન યોગ ને ભક્તિ યોગ 2 છે જ નહીં. જેને પરમાત્મા તત્વને જાણવું છે એ જિજ્ઞાસુ પણ ભગવાન શું કહે છે, ભક્ત છે. એનો શું થયો, જ્ઞાન યોગી ને ભક્તિ યોગી 2 અલગ. તું તો ભક્તિ યોગી છે, હું તો જ્ઞાન યોગી છું, એવું છે? જો બધા સંપ્રદાય યાદ કરે છે. કોણે કહ્યું જ્ઞાન યોગી ને ભક્તિ યોગી 2 છે? એક જ છે. ભક્તિ તો સામાન્ય છે. સંસારી ભક્તિ કરી રહ્યો છે, સાધક પણ ભક્તિ કરી રહ્યો છે, અને જે સિદ્ધ છે એ પણ શું કરે છે, જ્ઞાની ચ ભરતર્ષભ. આ જ્ઞાની ભગવાનનો ભક્ત છે. અને એટલું જ નહીં, ભગવાન શું કે છે, જ્ઞાની તો આત્મૈવ મે મતમ. આ જ્ઞાની તો મારા આત્મા સ્વરૂપે છે, કારણ કે એ મને આત્મા સ્વરૂપે ઓળખે છે, અને એટલા માટે જ્ઞાની કેવો છે, શ્રેષ્ઠ છે. જો સમજો, ભગવાન ગીતામાં કહી રહ્યા છે કે અર્જુન, તું ને હું 2 છીએ જ નહીં. શરૂ કર્યું ને ત્યાંથી જ આ ભગવાન કહેતા આવે, અને છેલ્લે આ જ કહેતા રહે છે. અને છતાંય જેટલા ગીતા ભણાવવા વાળા છે ને બધા ક્યાં લઈને બેઠા છે, 2 મૂરખ ફલ કામ. શરૂ ત્યાંથી થાય. આપણી બુદ્ધિમાં જ વિરોધાભાસ છે. જો ઈશ્વર નિત્ય છે તો અત્યારે છે જ. જો ઈશ્વર અનંત છે તો અહીંયા હોવાનો જ. તો તમારા ને ઈશ્વર ને વચ્ચે ભેદ છે, કયો છે? અજ્ઞાનેના આવૃતમ જ્ઞાનમ. તમારા ને ઈશ્વર વચ્ચે જે ભેદ છે, કયો ભેદ છે? આ અજ્ઞાન રૂપી આવરણ છે. અને અજ્ઞાન રૂપી આવરણ બહાર છે, તમારી બુદ્ધિમાં છે. અજ્ઞાન રૂપી આવરણ છે એ ક્યાં બેઠું છે? બુદ્ધિમાં છે. એનો અર્થ શું થયો? વાસ્તવિકતાની દ્રષ્ટિએ વિચારીએ તો છે જ નહીં. જયારે તમને દોરડામાં સાપ દેખાઈ રહ્યો છે, જો એટલા માટે ત્યાં સાપને શું કહેવાય? સર્પ બુદ્ધિ. દોરડામાં જયારે સર્પ બુદ્ધિ કરે એટલે કે તમારી બુદ્ધિમાં ખરેખર બહાર સાપ છે. જો આ કેરી વેડવાનો જયારે સમય આવે ને ત્યારે પેલો બારણું ખોલે, બારણું ખોલીને પછી પેલા લેવા જાય દોરડું. પેલું જાડું કાંથીનું દોરડું હોય અને પેલું આમ ગોળ કરીને મૂકેલું હોય અને ભૂલી ગયો, એને જ મૂક્યું હોય, પછી એના પર પગ પડે, પેલો કાથી આમ પગમાં વાગે અને જોયે કે ગોળ કુંડાળું છે એટલે એને શું લાગે? સાપ કરડ્યો. તો એ સાપ બહાર છે, ક્યાં છે? બુદ્ધિમાં છે. એને એવું માની લીધું. જો એટલે જ કહું, માની આયો બંધન મેં. આ બધું માનીને જ આપણે બંધનમાં આવેલા. સાપ કરડ્યો એમ આપણે શું માની દીધું? હું સંસારી. કોણે કીધું તમે સંસારી? બહાર તો આ સરસ મજાનું ઈશ્વરે બનાવેલું જગત છે, અને ઈશ્વર સ્વયં જ આ જગત રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને આપણી બુદ્ધિમાં એવું બધું લઈને બેઠા છે આપણે. અને બાકી રહ્યું એમ દરરોજ એક નવો સંપ્રદાય ચાલુ થાય જ ને નવો આશ્રમ બને જ. આપણી બુદ્ધિમાં વિરોધાભાસ. 2 ચૈતન્ય જો નહીં હોઈ શકે તો જીવ અને ઈશ્વર 2 હોઈ શકે જ નહીં. ભગવાન એ જ કે છે, અર્જુન પણ એ જ કબૂલ કર્યું કે મારી બુદ્ધિમાં જ વિરોધાભાસ છે. કાર્પણ્ય દોષ અપહત સ્વભાવ. અર્જુન ભગવાન પાસે શું કહે છે? ભગવાન મારી બુદ્ધિમાં, મારા વિચારમાં, મારા વિવેકમાં શું આવ્યું? કૃપણતા આવી ગઈ, કંજુસાઈ આવી ગઈ. ધર્મ સંમૂઢ છે. તાહા મારી બુદ્ધિ શું છે? અટવાઈ ગયેલી છે, સંમોહિત થઈ ગઈ છે, ગૂંચવાઈ ગયેલી છે. તો હવે શું કરવાનું? શિષ્યસ્તે હમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. આપણી બુદ્ધિમાં વિરોધાભાસ છે, બહાર કોઈ વિરોધાભાસ નથી.
બહાર તો ભગવાને બનાવેલું સરસ મજાનું જગત છે, પણ આપણી બુદ્ધિ એવી છે કે આ જગતને પણ શું બનાવી દીધો? સંસાર બનાવી દીધો. જો આ સમજો, સંસાર નામની વસ્તુ નથી, આ સમજો બરાબર. સંસાર અને જગત બે શબ્દના અર્થ અલગ છે. ભગવાને જે બનાવ્યું ને એ જગત છે, આપણે જે બનાવ્યું ને એ સંસાર છે. તો બહાર જગત છે કે સંસાર છે? મન કહો, સંસાર છે બહાર કે જગત છે? હું હંમેશા એટલા માટે ખોટા જવાબ આપે એનો અર્થ ચા પીને આવવાનું. વેદાંત ભણવું હોય ને તો બુદ્ધિને તેજ રાખવી જ પડે. બહાર તો જગત ભગવાને બનાવેલું સરસ મજાનું જગત છે, પણ આપણે બુદ્ધિમાં આ મારું, એટલે વલ્લભાચાર્ય સરસ કહી ગયા, અહંતા મમતા ઇતિ સંસાર, આ હું અને આ મારું, આ વલસાડ મારું, નવસારી તમારું. કયો દસ્તાવેજ બનાવી દીધો? મારું. આ શરીર એ તમારું નથી, તમારું છે. વિચારી જોજો, શરીરને તમે તમારું માની રહ્યા છો, મારું શરીર. આના જેવી મૂર્ખતા બીજી કોઈ છે જ નહીં. આ શરીર તમે બનાવ્યું? તમે બનાવ્યું? તમારા મમ્મી પપ્પાએ બનાવ્યું? શરીર તમને આપવામાં આવ્યું છે, શરીર તમે બનાવ્યું નથી. બનાવવા વાળો કોણ છે? એને તમને આ વાપરવા માટે આ શરીર આપ્યું છે. બસ આટલી જ એક વાસ્તવિકતા. પછી એને આપણે કેમ વાપરીએ ને એ આપણા હાથમાં છે. ખોટી રીતે વાપરીએ ને પછી દુઃખી થઈને બીપી વધી ગયું, હાર્ટ એટેક આવી ગયો. તો ભગવાન કોઈને હાર્ટ એટેક આપતો જ નથી, અને ભગવાન કોઈને બીપી વધારતો જ નથી. આપણે જેવું જીવન જીવીએ, આ શરીર આપણે એવું વાપરીએ કે પેલા હૃદયને એટેક આવી જાય, અને ખાઈ પણ એવું કે પેલા પેટમાં એટેક આવી જાય, ને એસિડિટી થઈ જાય, ને અપચો થઈ જાય. ભગવાન તો સરસ મજાનું શરીર આપણને આપ્યું છે. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કહેવાય. એને અંગ્રેજીમાં કહેવાય, ઇટ ઇઝ ગિવન. બોડી ઇઝ ગિવન ટુ યુ. Senses are given to you. Mind is given to you. Intellect is given to you. The world is given to you. આ તમને આપવામાં આવ્યું છે. તમારું નથી, પણ તમને આપવામાં આવ્યું છે. પણ આપ્યું ને એટલે અને અહીંયા પેલા 25 વર્ષ ને 50 વર્ષ 60 વર્ષ શરીરમાં રહ્યા એટલે શું થઈ ગયું? આ મારું શરીર. આ કોના જેવું છે? પેલા કથા સાંભળવા જતા હોય, પેલો 3 દિવસ કથા સાંભળે ને એક જગ્યાએ બેસે, અને ચોથે દિવસે જરાક જો મોડો પડ્યો ને એ જ્યાં બેઠો હોય ને ત્યાં પેલો બીજો બેઠો હોય ને એટલે શું થઈ જાય? આ મારી જગ્યાએ કાલે બેઠો હતો. અરે તારી ક્યાં તું, અરે તું 3 દિવસ ત્યાં બેઠો ને તારી થઈ ગઈ. ગાંડા કાઢીએ છે એમ. આ 50 વર્ષ આ શરીરમાં રહેતાનું થઈ ગયું. સમજાય? આ મારું કેવું ને વિરોધાભાસ છે. આ સમજો, આ ભગવાને તમને આપ્યું છે. પેલો 5-25 લાખ એને મળી જાય ને, હું તો 25 લાખ વાળો. પણ તને કોને આપ? લક્ષ્મી તો ભગવાનની પત્ની છે. કોઈની પત્નીને જો તમે એમ કહો કે આ મારી છે, ચાલે કે નહીં? જો આ તમે હસી રહ્યા છે શું બતાવે? આપણી મૂર્ખતા પ્રગટ થઈ રહી. જો સમજ, આપણી સમજમાં શું છે? મૂર્ખતા ભરેલી છે. ભગવાને તમને આ લક્ષ્મી આપી વાપરવા માટે. સરકારે કીધું આ 2000ની કાગળિયું જ છે, એ બનાવવામાં 2 રૂપિયા થતા હશે, 200. જો સમજ, 20 રૂપિયામાં પેલું બનતું હોય, પણ સરકારે શું કીધું? આ 2000 રૂપિયા પ્રોમિસરી નોટ કહેવાય. ગધેડાને પૂછવાનું, આ 2000 રૂપિયા છે? આપણું સંપૂર્ણ જીવન છે ને વિરોધાભાસથી ભરેલું છે.
આપણા વિચારોમાં વિરોધાભાસ છે, આપણા કર્મમાં વિરોધાભાસ છે. જો કર્મનો વિરોધાભાસ બતાવો, આ તમારા જ અનુભવ, મારા નહીં, આ સમજજો. આપણા કર્મ વિરોધાભાસી છે. ધારો કે પતિ ગુજરી જાય એટલે પેલી એવી રડે, એટલું રડે, રાત્રે સરખી ઊંઘે નહીં. પેલી સવારે ચા વગર તો ચાલે નહીં. રડતા રડતા શું કરે? એનો અર્થ શું થયો? પતિ વગર ચાલે પણ સમજે જ શું કહું? આપણું કર્મ વિરોધાભાસી જ છે. વિરોધાભાસમાં જ આપણે જીવીએ છીએ. અને છતાંય પોતાને શું માને? પંડિતમ મન્યમાન. તું કયો પંડિત? આપણા વિચારમાં, આપણા કર્મમાં, આપણી ભાવનામાં શું છે? વિરોધાભાસ છે. અને શ્રુતિ માતા શું કરી રહી છે? આ વિરોધાભાસની નિવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે છે. ભલે આપણે બે માની રહ્યા છે, જીવ અને ઈશ્વર, પણ ખરેખર શું છે? એક જ છે. આ શરીર રૂપી વૃક્ષ છે, એમાં રહે છે. પેલા બે દેખાય છે, બે છે નહીં, પણ શું છે? બે દેખાય છે. અને શરીરને પણ વૃક્ષ કહેવામાં આવે. ઉચ્છેદનાથ શરીર આપણે થોડા વર્ષ માટે ભગવાને રહેવા માટે આપ્યું છે. હંસલો નાનો ને દેવળ તો જૂનું રે થયું. આ બધા ભજનો છે, પણ બુદ્ધિમાં ઉતારતા નથી આ ભજનો. આપણે મારો હંસલો નાનો ને દેવળ તો જૂનું રે થયું. આ ભગવાને આપણે શરીર આપ્યું છે, રહેવાનું છે એમાં. પણ આ વિરોધાભાસને કારણે આ જગતને આપણે સંસાર બનાવી દીધો છે. હું અને મારું, અહંતા મમતા ઇતિ સંસાર. આ મારું કોણ એટલે સંસાર ચાલુ થઈ જ જાય. આ શરીર તમને આપવામાં આવ્યું, એ શરીરને શું બનાવી દીધું? હું બનાવી દીધું. શરીર હું છે. શંકરાચાર્ય એનાથી પણ સૂક્ષ્મ વ્યાખ્યા કરે છે સંસારની. 13મા અધ્યાયમાં આવશે આપણે ગીતામાં. કર્તૃત્વ ભોક્તૃત્વ નામ સંસાર. હું કરું એ જજ્ઞાન. આ કર્તૃત્વ જો વિચાર, કયું કર્મ તમે કરો છો? કર્મમાં શું કરી દીધું? અહંતા મમતા કરી. આ મારું કામ કર. ના પાડવાની નહીં જો મારી ભાષામાં. આ નાના છોકરા, આપણે ત્યાં મુશ્કેલી શું ખબર છે? બાળકોના ઉછેરમાં સૌથી મોટો વિરોધાભાસ એ છે કે આપણે વિચારી જોજો, તમારા ઘરમાં જો નાનું બાળક હોય ને, તો તમે વિચારજો આ છે કે આજે આખા દિવસમાં તમે બાળકને વધારે વાર હા પાડી કે ના પાડી? પેલું કઈ પણ કરે ને, નહીં થઈ જાય. તો તમે એના મગજમાં શું નાખી રહ્યા છો? ના જ મૂકી. પછી એ જયારે તમને ના પાડશે ને 15 વર્ષે, ત્યારે તમને શું લાગે? મારું સાંભળતો નથી. પણ તમે આખો દિવસ એને શું કરેલું છે? એટલી બધી ના પાડીએ ને આપણે બાળકોને, પેલો ઉભો થાય તોય ના પાડે. પેલું બાળકને સમજાય નહીં કે એક બાજુ પેલા ના પાડે અને એક બાજુ પેલો પ્રેમ કરે, એટલે એના મગજમાં શું આવે? વિરોધ. જો સમજ,
કે મારી મમ્મી છે મને પ્રેમ કરે પણ આખો દિવસ ના ના કરે, તો એના મગજમાં શું આવવાનું? આપણે આમ જ ઉછેરા જો, સમજો. જેમ વેદાંત પરંપરા છે ને એમાં ના પણ શું છે, આપણો ઉછેર એવી રીતે જ થયો અને એમનો ઉછેર એવી રીતે જ થયો. જો સમજ, અત્યારે પેલો મોબાઈલ પકડે ને પેલો ટીવી પકડે એટલે ના પાડે. પેલા આપણે પેલા આંબલીના વૃક્ષ પર ચડતા એટલે શું ઉધર બાળક જે પણ કઈ કરે બધામાં આપણે એનો વિરોધ કરીએ ને આપણે શું કરીએ, ના જ પાડીએ છીએ. અને પછી આપણે એમ માનીએ મારું બાળક બહુ ડાયું થાય. આ જીવન આવું જ છે, આ વિરોધાભાસ છે. પૂના ગઈ ને ત્યાં એવું છે, પેલું 1.5-2 વર્ષનું પેલું છોકરું રમ્યા કરે, દોડ્યા. છોકરું કરે શું બીજું? ભગવાન એને એટલી બધી શક્તિ આપી છે, એ શક્તિ ક્યાંક તો એને વાપરવી જ પડે. એટલે એ વાપર એટલે એ શું કરે, આખો પેલો દોડ દોડ કરતો હોય અને એ દોડે ને એટલે પેલા મોજ પકડી લે, ખેંચે. એટલે એને સમજાય નહીં કે ખરેખર મારી મમ્મી મને પ્રેમ કરે છે શું કરે છે. પેલા ભાઈ મેં કીધું તું આટલું બધું ના ના શું કામ કરે? તો કે માતાજી બીજું શું કરીએ? એનો એક જ ઉપાય, જો સમજજો, બાળકને તમારે ના ન કહેવાય ને તેનો એક જ ઉપાય. ધારો કે સોફા પર રમીને પડે છે, તમારે ના પાડી, એ ના નહીં પાડે, એનું માઇન્ડ ડાયવર્ટ કરે. આ બાળક છે ને બહુ નિર્દોષ હોય, એટલે ધારો કે જો પેલું કાગડો આવ્યો, જેવું પેલું કાગડો આવે એમ કહે ને એટલે શું થઈ જાય, ડાયવર્ટ. જો આ પહેલા એવું જ કરતા, પેલું ખવડાવવાનું હોય ને તો પેલું મોઢું ખોલે ને, જો કાગડો કેમ બોલે, કા. બાળપણથી જ આપણે વિરોધાભાસમાં જીવતા આવ્યા. આ સમજ, ભણવામાં પેલું વિરોધાભાસ, આમ સતત આપણે વિરોધાભાસમાં જીવી રહ્યા છે. વેદાંત પહેલા એ જ્ઞાન આપે છે કે પહેલા એ સમજો કે તમે વિરોધાભાસમાં જીવી રહ્યા છો. અને આ વિરોધાભાસ જે છે એનું કારણ શું છે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાન. આ અજ્ઞાન એનું કારણ છે. અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ. એનો અર્થ શું થયો? બ્રહ્મ જ્ઞાન જયારે થવાનું હોય ત્યારે થાય. પહેલું જ્ઞાન એ થવું જોઈએ કે તમારી સમસ્યા એ અજ્ઞાન છે. એટલે પહેલા બ્રહ્મનું જ્ઞાન નહીં થાય, પહેલા અજ્ઞાનનું જ્ઞાન થાય. આને વિરોધાભાસ કહેવાય. પહેલું જ્ઞાન કયું મેળવવું પડે? કે મારી સમસ્યા અજ્ઞાન છે. આ અજ્ઞાનને કારણે બધી સમસ્યા છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. એને શું થયું? મુહ્યંતિ જંતવઃ. મુહ્યંતિ, મોહિત થઈ ગયા છે. આ સંસારી બની ગયો. મોહિત થવાનો શું થયો? જે છે એ જોવું નહીં અને જે નથી એ જોવું, એને શું કહેવાય? મોહ. તે દોરડું પડેલું છે, એ દોરડું જોતો નથી, અને ત્યાં જે નથી એ સાપ જોઈ રહ્યો છે. એમ આ જગત પણ શું છે? ઈશ્વર માત્ર છે. પણ પેલા અજ્ઞાનને કારણે શું થઈ ગયો? મોહિત થઈ ગયો. એમ શું કે છે? આ હું અને આ મારું. મેં આ કર્મ કર્યું, મને આ કર્મ ફળ મળવું જ જોઈએ. આમ કરતા અને ભોગતા બની ગયા. આમ આપણી સમસ્યા ક્યાં છે? આ મોહ કોને કારણે છે? અજ્ઞાનને કારણે. અને જો અજ્ઞાન તમારી સમસ્યા છે તો પછી ઉપાય શું થવાનો? શીર્ષાસન કરવાનું, સમાધિ લગાવવાની, પ્રાણાયામ કરવાના. પછીના શ્લોકમાં 5મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? જ્ઞાનેન તુ તદજ્ઞાનં નાશિતમ આત્મનઃ. ઘડાનું અજ્ઞાન હોય તો ઘડાના જ્ઞાનની જરૂર પડે. આત્માનું અજ્ઞાન છે તો પછી શું કરવાનું? આત્મનઃ જ્ઞાનમ. આત્માના જ્ઞાનથી આત્માના અજ્ઞાનની નિવૃત્તિ અર્જુન કરવાની છે. આમ અહીં બહુ સરસ કહે
સુપર્ણૌ એવ એકમ વૃક્ષમ ફલ ઉપભોગાર્થમ. આમ આ બે સુંદર પાંખ વાળા બે પક્ષીઓ છે. એક જીવ કહેવાય છે, એક જીવાત્મા છે, બીજો પરમાત્મા છે. પણ બંને રહે છે ક્યાં? સમાનમ વૃક્ષમ, એક જ વૃક્ષ શરીર રૂપી વૃક્ષમાં આ બંને અભિવ્યક્ત થઈ રહ્યા છે. પણ કે બે તમે કેમ કહો છો? એટલે આવતીકાલે આપણે જોઈશું કે બે કેમ કહેવામાં આવે છે. કારણ કે આપણી બુદ્ધિમાં બે છે. શાસ્ત્ર ને જ કહેતો કે બે છે, આ સમજો. શાસ્ત્રની દ્રષ્ટિમાં તો એક જ છે, પણ આપણે પેલી બે બુદ્ધિ કરીને ચાલી રહ્યા છે. એટલે આપણે જ્યાં છે ત્યાંથી ભગવાન અહીંયા શ્રુતિ માતા શું કરે છે? એ પ્રારંભ કરે છે. જીવાત્મા, પરમાત્મા. ખરેખર આત્મા તો એક જ છે. જીવનો આત્મા કહીએ અને પરમાત્મા એટલે કે ઈશ્વરનો આત્મા કહીએ, બંને આત્મા તો શું છે? એક જ છે. પણ પેલા સમાન વૃક્ષમાં રહેવા વાળા છે. અને આપણે જ આ ભેદ બુદ્ધિ, એનો શું થયો? આ ભેદ બુદ્ધિ ભગવાને કરી. આપણે જ આ ભેદ બુદ્ધિમાં બેઠા છે. અને એકવાર જીવ અને ઈશ્વરનો ભેદ બુદ્ધિ કરી લીધી પછી બીજે બધા ભેદ બુદ્ધિ આવવાની. જો આ સમજો, હા, મારો ભગવાન ને તારો ભગવાન. અમારે તો કૃષ્ણ ભગવાન. એકવાર મારો ને તારું શરૂ થાય પછી બધું જ શરૂ થાય. બોલે એક મને કે માતાજી પહેલી એકાદશી કરવી, બીજી કરવી, જે કરવી તે કર પહેલા. પેલી એક વૈષ્ણવ એકાદશી, બીજી સ્માર્ત એકાદશી, આ બધા ભેદ શરૂ થાય. ક્યાંથી શરૂ થાય? મારો સંપ્રદાય ને તમારો સંપ્રદાય, કયો સંપ્રદાય? સમજો, એકવાર જીવ અને ઈશ્વરનો ભેદ થયો પછી બધા જ ભેદ શું થતા રહેવાના? અને એ ભેદમાં રહેવાની આપણે આદત પડી ગઈ. અને એટલે શ્રુતિ માતા આ ભેદ બુદ્ધિની નિવૃત્તિ કરવા માટે આ પરમાર્થ વસ્તુ એક અદ્વિતીય છે, નિરાકાર છે, નિષ્કલ છે, નિર્વિશેષ છે, એ દર્શાવવા માટે શું કરે છે? પહેલા આ પરમાર્થ વસ્તુનું નિર્ધારણ કરે છે કે એક અદ્વિતીય બ્રહ્મ માત્ર જ છે, બીજું કઈ છે જ નહીં. એના માટે આ મંત્ર આપણને દર્શાવે છે. પણ આપણે જ્યાં છે ત્યાંથી મંત્ર શરૂ થાય છે. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.